નમસ્કાર મિત્રો, ઉચિત દલવાડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજે હું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા ભાઈઓ માટે એક સરસ મજાનો કામનો વિડીયો લઈને આવ્યો છું કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા ભાઈઓ પાસે મેક્સી ટેક્સી પાસિંગના વ્હીકલ્સ હોય છે. જ્યારે એ બીજા રાજ્યમાં જાય છે ત્યારે એના માટેનો ટેક્સ ભરવો પડતો હોય છે. તો મિત્રો, આ ટેક્સ તમે એડવાન્સમાં 1 દિવસનો કે 3 દિવસનો કે પછી 3 મહિનાનો ટેક્સ કે 1 મહિનાનો ટેક્સ તમે કેવી રીતે એડવાન્સમાં પે કરી શકો છો, તે પણ ઓનલાઈન. તો એના માટેનો વિડીયો ધ્યાનથી જોશો. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલની વેબસાઇટમાં જવાનું છે. ગૂગલની વેબસાઇટ પર ગયા પછી આ જગ્યા પર તમારે એમ પરિવહન નામની વેબસાઇટ ખોલવાની છે. એમ પરિવહન લખશો એટલે નીચે અહીંયા ઓપ્શન આવી જશે. તો આ રીતે તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં અહીંયા તમને આવી રીતે ઓપ્શન આવશે. તેમાં પહેલું આ જે ઓપ્શન આવે છે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડિટેલવાળું, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કરતાં આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. તમારે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા લોગિન ને બધું ઓપ્શન આપેલું છે, પણ આપણે લોગિન કરવાની જરૂર નથી. તો તમારે અહીંયા સૌપ્રથમ તો ઓનલાઈન જે ઓપ્શન છે એના ઉપર આવવાનું રહેશે. ઓનલાઈન ઓપ્શનની અંદર આ જે ઓનલાઈન ઓપ્શન જે દેખાય છે તમને, ત્યાં એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતના નીચે ઓપ્શન ઓપન થઈ જશે. તો અહીંયા ચેક પોસ્ટ ટેક્સ એવું લખેલું છે, ચેક પોસ્ટ ટેક્સ. તો ત્યાં ઉપર જઈને તમારે ક્લિક કરવાનું રહેશે. તો જેવું અહીંયા ક્લિક કર્યું એવું મિત્રો જોઈ શકો છો કે આ રીતનું એક પેજ ખુલી જાય છે, જેમાં તમારે અહીંયા બોર્ડર ટેક્સનું એક ઓપ્શન આપેલું છે. જુઓ, બોર્ડર ટેક્સ પેમેન્ટ. તો અહીંયા બોર્ડર ટેક્સ પેમેન્ટની અંદર પહેલું ઓપ્શન છે ટેક્સ પેમેન્ટ. તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એની પર ક્લિક કરો છો એવું આ રીતનું એક ઓપ્શન ખુલી જાય છે. જો મિત્રો, આ રીતનું એક પેજ ખુલ્યું બોર્ડર ટેક્સ પેમેન્ટ માટેનું. એમાં તમારે અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે કે તમે જે સ્ટેટમાં તમારું વ્હીકલ જવાનું છે એ સ્ટેટનો તમારે સ્ટેટનો તમારે ટેક્સ ભરવાનો છે, એ સ્ટેટની અંદર તમારે ક્લિક કરવાનું છે. દાખલા તરીકે અહીંયા હું રાજસ્થાન જવાનું છે અમારે, તો આ રાજસ્થાન ઉપર અહીંયા ક્લિક કરું છું. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ સર્વિસ નેમ આવશે. તો આ સર્વિસ નેમનું ઓપ્શન અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા નીચે આ પહેલું ઓપ્શન જે દેખાય છે વેહિકલ ટેક્સ કલેક્શન અધર સ્ટેટ, અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા ગો બટન આપેલું છે, એ ગો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો, અહીંયા જેવું ગો બટન પર મેં ક્લિક કર્યું એવું બોર્ડર ટેક્સ પેમેન્ટ રાજસ્થાનનો જોઈ શકો છો તમે. રાજસ્થાનનો મારે ટેક્સ પે કરવો છે, તો અહીંયા આગળ આ એક પેજ ખુલી જાય છે. એમાં તમારે આ બધી વિગતો ભરવાની રહેશે. તો વિગતોની અંદર એક તો આવશે તમારું વેહિકલ નંબર. અહીંયા તમારે તમારું વેહિકલ નંબર નાખી દેવાનું આવે છે. હું અહીંયા સિમ્પલ એક મારું વ્હીકલ નંબર અહીંયા નાખું છું. વ્હીકલ નંબર નાખીને તમારે અહીંયા ગેટ ડિટેલ આપવાની, એટલે તમારા વ્હીકલની દરેક ડિટેલ આની અંદર આવી જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં એક આપેલું છે, મારે ટેક્સી કે મેક્સી પાસિંગ નથી એટલે અહીંયા આગળ આ ઓપ્શન પ્રોવાઈડ થતું નથી. ઓકે, તો અહીંયા જોઈ શકો છો મારી ગાડીની ચેસિસ નંબર, વ્હીકલ નંબર આ બધું આવી ગયું છે. ત્યાર પછી તમારે અહીંયા બાકીના ઓપ્શનો જે આવે છે, પરમિટ તમારી ટાઈપ કઈ છે, એ બધા ઓપ્શનો તમારે ક્લિક કરીને એને કરવાના રહેશે, ફિલ કરવાના રહેશે. ત્યાર પછી તમારે જે ટેક્સ ભરવાનો છે એ ટેક્સનું અહીંયા ડેટ આપેલી છે કે તમારે કેટલા પીરિયડ માટે ટેક્સ પેમેન્ટ કરવાનું છે, બરાબર. તો અહીંયા આગળ તમારે અહીંયા ડેટ આપેલી છે. તો ડેટ માન લો કે 1 દિવસ માટે છે, તો 1 દિવસની ડેટ અહીંયા આગળ લખી દેવાની, જે તારીખે તમે જવાના હોય એ તારીખ. એવી રીતે અહીંયા પણ એ જ તારીખ લખી દેશો એટલે 1 દિવસ માટેનો ટેક્સ આવી જશે, રાઈટ. દાખલા તરીકે હું અહીંયા આગળ 10 તારીખનો લગાવી દઉં છું. અહીંયા પણ 10 તારીખનો આપી દીધો, બરાબર છે. અહીંયા બધી પરમિટ અને આ તે જે કંઈ આપવાનું હોય ઓપ્શન આપીને તમારે ત્યાર પછી આ દરેક ઓપ્શન ફિલ કરીને તમારે અહીં આગળ તમે જેવું ઓકે કરશો એવું અહીં આગળ પે ટેક્સ અથવા કેલ્ક્યુલેટ ટેક્સ પર ક્લિક કરશો એટલે તમારે કેટલો ટેક્સ ભરવાનો આવે છે એ તમારે અહીંયા ટેક્સની અમાઉન્ટ અહીંયા આ નીચેના ભાગમાં આવી જશે. અને ત્યારબાદ તમારે પે ટેક્સ કરવાનો રહેશે. પે પર ઓપ્શન જશો એટલે તમને કાર્ડની ડિટેલ આપશે. તમારે SBIથી ભરવું છે, કઈ બેંકથી ભરવો છે, કઈ ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, ગૂગલ પેથી તમારે કરવું છે, એવા ઓપ્શન આવશે. એ ઓપ્શન પર ક્લિક કરીને તમે એને પે કરી શકો છો. પે કર્યા બાદ તમારો એ દિવસનો કે એ મહિનાનો જે કંઈ તમારે પીરિયડ માટે તમારે ટેક્સ આપવાનો હોય તમે આપી શકો છો.
બરાબર મિત્રો, મારું મેક્સી ટેક્સી પાસિંગ નથી એટલે આ રીતની વધારે ડિટેલ અંદર આવતી નથી. તમે તમારા વ્હીકલની જે ટેક્સી પાસિંગ છે એનું વ્હીકલની ડિટેલ નાખીને તમે આ રીતનું ફોર્મ ભરીને તમે એડવાન્સમાં ટેક્સ ભરી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો. નમસ્કાર.